તો નમસ્કાર મિત્રો, ગુજરાત જોબ અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આજે આપણે વાત કરવાના છે જોબ વિશે, કે જેમાં BAEL એટલે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ તરફથી ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટનું નામ રહેશે એપ્રેન્ટિસ, અને આપણે એના વિશે માહિતી લેશું. અને આ 2026ની ભરતી છે, હમણાં જ નીકળી છે. તો જે લોકો એની વેબસાઇટ આવશે ભારતીય BEL.com કરીને તમે જોઈ શકશો, .in હશે. તો તેમાં તમે વેબસાઇટમાં જશો તો તમને આ માહિતી મળી જશે. તો આપણે આગળ ડિટેલની વાત કરીએ તો શું રહેશે. તો પોસ્ટનું નામ તો એપ્રેન્ટિસ જ રહેવાનું છે, અને 24 પોસ્ટ છે અત્યારે ખાલી. તો એક સારામાં સારી કંપની છે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અને આ કંપનીનું નામ તમે જોઈ લીધું. હવે આગળ જોઈ પોસ્ટનું નામ, અને 24 પોસ્ટ ખાલી છે. તો તમે હજી તો તે માટે ક્વોલિફિકેશન રહેવાનું છે 10th BCom BBA BBM પાસ હોવા જોઈએ, અને 2026માં હમણાં જે લાસ્ટ છે ત્યાં હોવા જોઈએ. અને આપણે સેલરીની વાત કરીએ તો 17,500 રહેશે, અને એપ્રેન્ટિસ કર્યા પછી તમને મોકો પણ જડી શકે છે આ કંપની સાથે કામ કરવાનો અને પરમેનન્ટ એમ્પ્લોય થવાનો. તો એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ 25 યર એટલે 18થી 25 હશે. તો 25 યરમાં હશો તો એપ્રેન્ટિસ થઈ શકશે, અને આ સારામાં સારી વાત કહેવાય. જો તમે હજી આમાં એક્ઝામ દેવાની નથી તો એક આ સારામાં સારી તક કહેવાય, કે જેમાં એક્ઝામ આપવાની નથી. તમારે ખાલી જે આની વેબસાઇટ છે તેમાં ફોર્મ ભરવાનું રહેશે, અથવા તેના નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે. તો તમે આ કંપનીની વિશે માહિતી મેળવી અને તમે ત્યાં જઈ શકશો. અને આનું લોકેશનની વાત કરીએ તો અમદાવાદ છે, અને તમારે એપ્રેન્ટિસ કરવાનું રહે છે વરસ એક. તેનું સર્ટિ પણ આપવામાં આવશે. જે લોકો ITI કરેલું છે ઇલેક્ટ્રિશિયન ટ્રેડથી, અથવા ડિપ્લોમા કરેલું છે ઇલેક્ટ્રિકલથી, તો આ એક સારામાં સારી કહેવાય. તમે એપ્રેન્ટિસ કરી લેશો તો તમને એક્સપિરિયન્સ પણ થઈ જશે, અને એક્ઝામ દેવાની વાત નથી. તો આ એક સારામાં સારો મોકો કહેવાય. અને આ તમારે તમને કહી દઉં, મેરિટ લિસ્ટના બેઝ ઉપર તમને સિલેક્ટ કરવામાં આવશે. તો એક સારામાં સારી વાત કહેવાય કે તમને મેરિટ લિસ્ટ ઉપર સિલેક્ટ કરવામાં આવશે, અને ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે. એક્ઝામ દેવાની નથી, અને મેરિટ લિસ્ટ પડશે તે પ્રમાણે તમને સિલેક્ટ કરવામાં આવશે. અવાનવા આપણે વિડીયો લાવતા રહેશું. જે કંપનીમાં નવી વેકેન્સી પડશે બહાર, તેવા વિડીયો તમને જોવા મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દો. અને